મિલનો સિંહ, મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। વર્ષો પહેલાનો એ સમય હતો જ્યારે રાજાઓ સંદેશા સાથે એકબીજાને કોયડાઓ મોકલતા હતા। એ જ રીતે શિયાળાની ઋતુમાં એક દિવસ એક રાજાનો સંદેશવાહક મુઘલ સામ્રાજ્યના બાદશાહ અકબરના દરબારમાં પહોંચ્યો। તે પોતાની સાથે કોયડા તરીકે પાંજરામાં બંધ સિંહ લઈ ગયો હતો। રાજાએ કોયડાની સાથે સંદેશો પણ મોકલ્યો હતો। સંદેશમાં લખવામાં આવ્યું હતું કે શું મુઘલ સામ્રાજ્યમાં કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ છે જે સિંહને પાંજરા અને સિંહને અડ્યા વિના બહાર કાઢી શકે। હવે મુઘલ બાદશાહ અકબર વિચારવા લાગ્યો કે સિંહ અને પાંજરાને અડ્યા વિના સિંહને કેવી રીતે બહાર કાઢી શકાય। પઝલ સાથે મોકલવામાં આવેલા મેસેજમાં એવું પણ સ્પષ્ટ લખ્યું હતું કે સિંહને પાંજરામાંથી બહાર કાઢવા માટે વ્યક્તિને માત્ર એક જ તક મળશે। અકબર ખૂબ નારાજ થઈ ગયો। તેમને લાગ્યું કે આ ખૂબ જ મુશ્કેલ છે અને જો તેઓ સિંહને પાંજરામાંથી બહાર ન લાવી શકે તો મુઘલ રાજ્યની ખૂબ જ બદનામી થશે। આ બધું વિચારતી વખતે તેણે દરબારમાં હાજર બધાની સામે જોયું અને પૂછ્યું, કોઈ છે જે આ કોયડો ઉકેલી શકે? જ્યારે કોઈએ અકબરના પ્રશ્નનો જવાબ ન આપ્યો, ત્યારે તેને તેના મંત્રી બિરબલની યાદ આવવા લાગી, જે સભામાં હાજર ન હતા। તેણે તરત જ દરવાજો મોકલીને બિરબલને દરબારમાં હાજર થવાનો આદેશ આપ્યો, પરંતુ કમનસીબે બિરબલ કોઈ સરકારી કામ માટે રાજ્યની બહાર ગયો હતો। આખી રાત અકબર કોયડો કેવી રીતે ઉકેલવો તેના વિચારમાં મગ્ન રહ્યો। બીજા દિવસે ફરીથી દરબાર યોજાયો, પરંતુ બિરબલની ખુરશી ખાલી જોઈને અકબર ઉદાસ થઈ ગયો। રાજાએ ફરી એકવાર દરબારીઓને પૂછ્યું, શું આ સિંહને પાંજરામાંથી બહાર કાઢવાનો કોઈને વિચાર છે? એટલામાં એક દરબારી અકબરની સામે આવ્યો અને સિંહને પાંજરામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ ગયો। બીજા દરવાજે કોયડો ઉકેલવા માટે જાદુગરને બોલાવ્યો, પરંતુ તે પણ નિષ્ફળ ગયો। પ્રયત્ન કરતા કરતા સાંજ પડી અને બિરબલ દરબારમાં પહોંચ્યો। અકબરને અસ્વસ્થ જોઈને બિરબલે પૂછ્યું, શું વાત છે બાદશાહ, તમે આટલા અસ્વસ્થ કેમ છો? રાજાએ તરત જ બિરબલને સિંહ સંબંધિત કોયડા વિશે બધું કહ્યું। અકબરે બિરબલને પૂછ્યું, શું તમે આ સિંહને પાંજરામાંથી બહાર કાઢી શકશો? બિરબલે કહ્યું, હા, હું પ્રયત્ન કરી શકું છું। અકબર ખૂબ જ ખુશ હતો, કારણ કે મુઘલ સામ્રાજ્યમાં બિરબલ જેટલો બુદ્ધિશાળી અને ચતુર બીજો કોઈ નહોતો। ત્યાં હતો સિંહને પાંજરામાંથી બહાર કાઢવા માટે બિરબલે અકબરને કહ્યું કે તેને લોખંડના 2 સળિયા અને રેબરની જરૂર છે। બાદશાહે તરત જ આની વ્યવસ્થા કરવા કહ્યું। બિરબલને લોખંડનો સળિયો મળ્યો કે તરત જ તેણે પાંજરાને સ્પર્શ કર્યા વિના સળિયો દાખલ કર્યો અને નકલી સિંહ પર મૂક્યો। ગરમ લોખંડના સળિયાના સંપર્કમાં આવતા જ સિંહ પીગળવા લાગ્યો, કારણ કે તે મીણનો સિંહ હતો। થોડી જ વારમાં આખો સિંહ મીણના રૂપમાં પાંજરામાંથી બહાર આવી ગયો। બિરબલના આ ડહાપણથી અકબર ખૂબ જ ખુશ થયો। તેણે બિરબલને પૂછ્યું, અરે, છેવટે, તમને કેવી રીતે ખબર પડી કે પિંજરાની અંદર એક મીણનો સિંહ કેદ છે? બિરબલે ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો, સાહેબ, તમારે ફક્ત સિંહને ધ્યાનથી જોવાની જરૂર હતી। પઝલ વિશે જાણ્યા પછી જ્યારે મેં તેને ધ્યાનથી જોયું તો મને સમજાયું કે તે મીણનો સિંહ હોઈ શકે છે। વળી, રાજાએ મને સિંહને કેવી રીતે બહાર કાઢવો તે કહ્યું ન હતું, તેથી મેં તેને પીગળીને બહાર કાઢ્યો। અહીં બિરબલે દરબારમાં ખુશામત શરૂ કરી। બીજી તરફ કોયડો લઈને અકબરના દરબારમાં પહોંચેલ રાજદૂત પોતાના રાજ્યમાં પાછો ફર્યો અને રાજાને બિરબલના આ કારનામાની વાત કહી। કહેવાય છે કે તે દિવસથી રાજાએ આવી કોયડાઓ મોકલવાનું બંધ કરી દીધું હતું। મીણની સિંહ વાર્તામાંથી બોધ, બુદ્ધિથી બધું જ શક્ય છે। દરેક જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ બળનો ઉપયોગ કરવો જોઈએ। દરેક સમસ્યાનો ઉકેલ મન દ્વારા જ મેળવી શકાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।